નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપણી ફોરકે ગુજરાતી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયો લાઈક કરવાનું ના ભૂલજો। આપણે આજે લઈ આવ્યા છે 4 મોટા સમાચારની વાત કરીએ તો ખેડૂતનો હિતમાં ડુંગળીને લઈને મહત્વનો નિર્ણય લીધો છે। ડુંગળીની નિકાસ બંધ કારણે ખેડૂતનો ભાવ ન મળતા ખેડૂતની ચિંતામાં મુકાયા છે। આ બધાને વચ્ચે રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખેડૂત માટે મોટો નિર્ણય કર્યો છે। વિગત મુજબ હવે ડુંગળી વેચવા યાર્ડ દરરોજ 100 ગાડી એન્ટ્રી આપે છે। મહત્વનું એ છે કે આ નિર્ણય શહેર પૂરતો માલ મળી રહેશે અને ખેડૂતોને પણ ભાવ મળશે। બીજા સમાચારની વાત કરીએ તો 300 રૂપિયા સબસિડી આપી રહી છે। દેશમાં દિવસે દિવસે મોંઘવારી વધી રહી છે અને તેમાં પણ જોઈ રસોઈ ગેસનો બાટલાનો ભાવ વધારો થાય છે ત્યારે ઘણા લોકો બજેટ ખોરવાઈ જાય છે। ત્યારે હવે 600 રૂપિયા રસોઈ ગેસનો બાટલો મળી શકે છે। આ માટે કેન્દ્ર સરકારે 75 લાખ કનેક્શન આપવાની તૈયારી કરી રહ્યા છે। કેન્દ્ર મંત્રી હરદીપસિંહ પુરીએ સંસદમાં આ અંગે મહત્વની માહિતી આપવાનું કહ્યું છે કે કેન્દ્ર સરકાર ગરીબ પરિવારોને સસ્તા રસોઈ ગેસ બાટલો, એલપીજી ગેસ સિલિન્ડર દેવાની અન્ય દેશની તુલના અસરકારક રહી છે। આપણે ત્રીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મળશે 3 લાખ સુધીની લોન। ભારત નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા ગુજરાત દરેક નાના મોટા ખેડૂતો માટે લેવામાં આવે છે મોટો નિર્ણય। હવે દરેક ખેડૂતોને કિસાન યોજના હેઠળ 3 લાખ ટૂંક ગાળાની લોન આપવાનો આદેશ ગુજરાતની દરેક બેંકોની કરવામાં આવ્યો છે। જ્યારે અત્યાર સુધી મોદી સાહેબ ખેડૂતોનો આવક ભરમણી કરવા વાતો કરતા હતા, જ્યારે એકાએક ખેડૂતો દેવા ડૂબાડવાની નવી યોજના બનાવી રહ્યા છે હોવું તેવું લાગી રહ્યું છે। આપણે ચોથા સમાચારની વાત કરીએ તો કૃષિ મંત્રીને ખેડૂત ભેટ। ઘાસચારા અછત અને બગાડ અટકાવવા ટ્રેક્ટર સહાય યોજના અમલમાં છે તેની જાહેરાત કૃષિ મંત્રી રાઘવભાઈ પટેલે કરી છે। યોજના હેઠળ ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયા સુધી સહાય ચૂકવવામાં આવશે। મંત્રી સ્પષ્ટ કરતા કહ્યું હતું, ઘાસચારાને નાના ટુકડા કરીને પશુઓને ધિરાણ કરવા આવે તેવો ઘાસચારાનો બગાડ અટકાવી શકે છે। મંત્રીની યોજના સહાય ધોરણ વિશે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકોને રૂપિયા 18,000ની સહાય ચૂકવવામાં આવશે। તો આ હતા આપણે 4 સમાચાર। બીજા સમાચાર જોવા માટે આપણી ફોરકે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો।